હેલો તાલીમાર્થી મિત્રો, અંગ્રેજી ભાષાના શબ્દ શીખવાનો આજે 181મો દિવસ છે. તો ચાલો શબ્દ શીખીએ. આજનો પહેલો શબ્દ છે પ્રોફેશનલ. તેનો સ્પેલિંગ છે PROFESSIONAL. પ્રોફેશનલ એટલે વ્યાવસાયિક. ઉદાહરણ તરીકે, સી ઇઝ એ પ્રોફેશનલ ટીચર. તે વ્યાવસાયિક શિક્ષિકા છે. ત્યાર પછીનો શબ્દ છે સેમિનાર. તેનો સ્પેલિંગ છે SEMINAR. સેમિનાર એટલે પરિસંવાદ અથવા તો સેમિનાર. ઉદાહરણ તરીકે, વી એટેન્ડેડ એન એજ્યુકેશનલ સેમિનાર. અમે શૈક્ષણિક સેમિનારમાં હાજરી આપી. ત્યાર પછીનો શબ્દ છે ઓપ્શનલ. તેનો સ્પેલિંગ છે OPTIONAL. ઓપ્શનલ એટલે વૈકલ્પિક. ઉદાહરણ તરીકે, ધીસ સબ્જેક્ટ ઇઝ ઓપ્શનલ ફોર સ્ટુડન્ટ્સ. આ વિષય વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક છે. ત્યાર પછીનો શબ્દ છે નોર્મ. તેનો સ્પેલિંગ છે NORM. નોર્મ એટલે પરંપરાગત નિયમ. ઉદાહરણ તરીકે, વિયરિંગ યુનિફોર્મ ઇઝ એ સ્કૂલ નોર્મ્સ. યુનિફોર્મ પહેરવો શાળાનો નિયમ છે. ત્યાર પછીનો શબ્દ છે પ્લેજ. તેનો સ્પેલિંગ છે PLEDGE. પ્લેજ એટલે શપથ અથવા તો પ્રતિજ્ઞા. ઉદાહરણ તરીકે, ધ સ્ટુડન્ટ્સ ટૂક અ પ્લેજ ફોર ક્લીનલીનેસ. વિદ્યાર્થીઓએ સ્વચ્છતા માટે પ્રતિજ્ઞા લીધી. તો મિત્રો, આજે શીખેલા 5 શબ્દો આ રીતે હતા. પ્રોફેશનલ એટલે વ્યાવસાયિક, સેમિનાર એટલે પરિસંવાદ, ઓપ્શનલ એટલે વૈકલ્પિક, નોર્મ્સ એટલે પરંપરાગત નિયમ અને પ્લેજ એટલે પ્રતિજ્ઞા. તો આવી જ રીતે ITIની અને જોબની અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.